ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ સિમ્પ્લિફાઈડ મેથ્સ. દોસ્તો, આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અગત્યનું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 3, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ઓકે, એટલે એને ઇંગ્લિશમાં ટ્રિગનોમેટ્રિક ફંક્શન્સ કહેવાય છે, જેનું આપણે આજે પહેલો ભાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે દોસ્તો, ધ્યાન આપજો. ઓકે, આજે શબ્દ છે ત્રિકોણમિતીય વિધેયો, એટલે કે ટ્રિગોનોમેટ્રી. ઇંગ્લિશમાં શું કહે છે એને? ટ્રિગોનોમેટ્રી. એકચ્યુઅલી બે શબ્દોનું મિશ્રણ છે. એક શબ્દ છે ટ્રિગોન અને બીજો શબ્દ છે મેટ્રોન, એટલે કે ત્રિકોણનું માપ. શું કહે છે? ત્રિકોણનું માપ. એના ઉપરથી આખું આ બનેલું ચેપ્ટર છે દોસ્તો. હવે તમે થોડુંક 9મા 10મામાં ત્રિકોણમિતિ ભણ્યા છો, રાઈટ? એ તમે ત્રિકોણની મદદથી, એટલે એમાં કાટકોણ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણની સાપેક્ષે તમે બધા જ ત્રિકોણમિતીય એને તમે ત્રિગુણોત્તરો કહેતા હતા, રાઈટ? એટલે હું ખાલી પહેલું અગાઉનું તમને યાદ કરાવી દઉં, જૂનું રિવિઝન તરીકે, કે આપણે શું કરતા હતા. તમે 9મા 10મા ધોરણમાં કે કાટકોણ ત્રિકોણ દોરો છો, પછી કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો થીટા લીધો, આ ખૂણાને થીટા નામ આપો, બરાબર? પછી એ થીટાની સાપેક્ષે આ પાસેની બાજુ કહેવાય એક્સ, બીસી એટલે આ સામેની બાજુ કહેવાય વાય, અને કર્ણ માટે જનરલી આર શબ્દ વાપરતા હતા. ઓકે, આ બધું ઓલરેડી અગાઉ આપણે જોયેલું છે. એ રિવિઝન કરું છું. 11મા ધોરણમાં અત્યારે તમે ત્રિકોણમિતિ ભણશો ને, તો એમાં આખું ટોટલી નવું સ્ટાર્ટ થશે, નવી રીતે. પણ પહેલાં તમે જે ભણ્યા છો એ હું અત્યારે તમને બતાવું છું. ઓકે, હવે તમે જે ભણેલા છો પાસેની બાજુ, સામેની બાજુ, કર્ણ, યાદ છે ને? ઓકે, આ એક્સને તમે શું કહેતા હતા? આ પાસેની બાજુ છે. પછી આને શું કહેતા હતા? વાયને સામેની બાજુ, અને આને કર્ણ, બરાબર ને? ઓકે, આ રીતે એક્સ વાય આર સંકેત આપેલા. પછી તમે આવું લખતા હતા કે ભાઈ સાઇન થીટા તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ થીટા તો કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર? રાઈટ? ટેન થીટા તો ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હા, આ રીતે તમે બધા વિધેયો વ્યાખ્યાયિત કરેલા છે અગાઉ. હવે ધ્યાન આપજો, આ આખું રિવિઝન છે. એવું ના માનતા કે આપણે ત્રિકોણમિતિ વિધેયો ટોપિક સ્ટાર્ટ થઈ ગયો છે. આ તમને ખાલી જૂનું યાદ કરાવી રહ્યો છું. ત્રિકોણમિતીય વિધેયો, આમાં એક શબ્દ આવ્યો વિધેય. વિધેય એટલે કે ફંક્શન, બરાબર? તો આખું સાઇન, કોસ, ટેન જે છ છે, કોટ, સેક, કોસેક, એ બધાને વિધેય તરીકે આ લોકો વ્યાખ્યાયિત કરવાના છે આ ચેપ્ટરમાં. ઓકે, અને વિધેય આવે એટલે પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર, આ બધું જ આપણે આમાં આવશે, જે આપણે 9મા 10મા ધોરણમાં આવું કશું આવતું નથી, રાઈટ? પણ આ તો જસ્ટ તમને અગાઉનું રિવિઝન કહી રહ્યો છું. પછી તમને યાદ હશે કે ભાઈ સાઇન અને કોસનો ભાગાકાર કરો તો ટેન આવે ને, એ બધું જ, રાઈટ? પછી તમે નિત્ય સમૂહ ભણેલા છો, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. ઓકે, એટલે એ બધું તો એવું નથી કે અહીંયા આ ચેપ્ટરમાં તમારે એનો ઉપયોગ નથી કરવાનો. ઓકે દોસ્તો, આ બધા જે નિત્ય સમૂહ હતા. હા, બીજું શું હતું? સેક સ્ક્વેર થીટા તો સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. પછી ત્રીજું શું હતું? કોસેક સ્ક્વેર થીટા તો શું હતું? 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. તો આ જે ત્રણ છે એને આપણે શું નામ આપેલું હતું 9મા 10મા ધોરણમાં? અને આપણે શું કહેતા હતા? નિત્ય સમ. નિત્ય એટલે હંમેશા, અને સમ એટલે સાચું. નિત્ય સમ એટલે કે જે હંમેશા સાચું હોય એને નિત્ય સમ કહેવાય. આ કોઈ પણ થીટા માટે હંમેશા સાચું જ હોય છે. ઓકે, તો આ અગાઉ આ બધું તમે ભણ્યા છો. કોસેક તો કે ભાઈ સાઇનનું વ્યસ્ત છે, સેક તો કોસનું વ્યસ્ત છે, ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે. આ બધું આવ્યું છે, તો એના ઉપયોગ તો અહીંયા આવશે જ, આ ચેપ્ટરમાં એ બધું આવશે. પણ એ બધું શરૂ કરતાં પહેલાં દોસ્તો આમાં શું કરશે? બધાને વ્યાખ્યાયિત કરશે. સાઇન, કોસ, ટેન એ બધાની વ્યાખ્યાઓ આપશે. અને વ્યાખ્યાઓ છે ને વિધેય તરીકે વ્યાખ્યાઓ આપશે. એટલે એના પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર બધું આમાં
આવશે. ઓકે, રાઈટ. હવે એકચ્યુઅલમાં ચેપ્ટરની શરૂઆત કરીએ તો ચેપ્ટરની શરૂઆતમાં જે પહેલી વસ્તુ આમાં આવે છે એ આપણે ખૂણા શબ્દથી તો જાણીતા છીએ, ખૂણો એટલે કે એંગલ. પણ ખૂણાને માપવાનું આવે તો તમે પેલું કોણ માપકથી માપો. તમને કહું કે 45 અંશનો ખૂણો કે 90 અંશનો ખૂણો કે 60 અંશનો ખૂણો, તો આપણને એમાં ક્યારેય દિશા નિર્દેશ નહોતા કરતા અત્યાર સુધી, દિશાઓની વાત નથી. ઓકે, હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ આવે છે આમાં, ધ્યાન આપજો કે ખૂણા જે છે એ ખૂણાને બે રીતે માપી શકાય છે. ખૂણાને કેટલી રીતે માપી શકાશે? ટોટલ બે રીતે. કઈ બે રીતે? તો કે ભાઈ ધન દિશામાં ખૂણો માપી શકાય છે અને ઋણ દિશામાં પણ ખૂણો માપી શકાય. ખૂણાને બે દિશાઓથી, બરોબર છે, ખૂણાને બે રીતે દર્શાવી શકાય, માપી શકાય. તો પહેલું ધન દિશામાં, એટલે કે ધન ખૂણો એવું પણ કહે છે, ધન દિશામાં અથવા તો ધન ખૂણો. ઓકે, આ પહેલું. અને બીજું છે ઋણ દિશા અથવા તો ઋણ ખૂણો. ઓકે, હવે એ કઈ રીતે મપાય છે એ પહેલાં જોઈ લો તમે ખાસ. ઓકે, ધન દિશા, આ પહેલી વાત કરું, ધન ખૂણો. ધન ખૂણો તો એ કેવી રીતે મપાય છે? તો ધન ખૂણાને બીજી ભાષામાં બીજી રીતે કેવું હોય ને, તો ધન ખૂણો એટલે એને વિષમ ઘડી કહેવાય છે. વિષમ ઘડી દિશા, વિષમ ઘડી દિશામાં માપવાનું. વિષમ ઘડી એટલે શું? વિષમ ઘડીને ઇંગ્લિશમાં શું કહેશો? એન્ટી ક્લોક. વિષમ ઘડીને બીજી ભાષામાં શું કહીશું? ઇંગ્લિશમાં બોલીએ તો એન્ટી ક્લોક. ઓકે, તો સાંભળો ખાસ, ધ્યાન આપજો. માની લો કે અહીંયા કોઈ બિંદુ છે, પછી આ જે છે એ કિરણ મેં દોર્યું. ઓકે, આ એક કિરણ છે અને સપોઝ આને આપણે ઉગમ બિંદુ કે કંઈ બી નામ આપી દો, ઓ નામ આપી દો, બરોબર છે. અહીંયા કોઈ કિરણને હું ઓ એ કિરણ છે અને આ બાજુ એક બીજું કિરણ દોરું છું આમ, એને હું બી નામ આપું. તો ઓ એ અને ઓ બી આ બે કિરણો વચ્ચેનો ખૂણો, હવે ધ્યાન આપજો, એ બે ઓ એ અને ઓ બી વચ્ચેનો ખૂણો છે, એ ખૂણાને હું દર્શાવું ને તો કઈ દિશામાં લખવાનું છે, બતાવવાનો છે? વિષમ ઘડી. વિષમ ઘડી એટલે કે એન્ટી ક્લોક. એન્ટી ક્લોક એટલે શું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે તમને ખબર છે કે ઘડિયાળનો કાંટો છે આમ ચાલે. ઓકે, આ ઘડિયાળના કાંટાની દિશા છે, રાઈટ. તો એન્ટી ક્લોકનો મતલબ શું થાય? એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. મારી પેન તમે જુઓ, આ એન્ટી ક્લોક કહેવાય, આ વિષમ ઘડી કહેવાય. ઓકે, આ ડાયરેક્શનમાં. તો મારે આને પ્રારંભિક, આ જે છે ને એને હું પ્રારંભિક કિરણ કહું. પ્રારંભિક કિરણ એટલે શું ખબર છે? કે અહીંથી ખૂણો માપવાનું ચાલુ કરું અને પછી ઓ એથી ઓ બી તરફ આમ એરો બતાવું છું. જો આ બાજુ એરો બતાવ્યો મેં ઉપર, તો આ એરો મેં કઈ ડાયરેક્શનમાં બતાવ્યો? ધ્યાનથી જોજો, મારી પેન કઈ ડાયરેક્શનમાં ફરે છે? વિષમ ઘડીમાં ફરે છે. ઓકે, તો આ મેં ધન ખૂણો બતાવ્યો કહેવાય. માપ જે પણ હોય, અત્યારે મેં રફ જ આકૃતિ દોરી છે એટલે એમાં માપ ગમે તે હોઈ શકે, 30, 35, 40 અંશ ખબર નથી. ઓકે, પણ આ ધન દિશામાં આપણે ખૂણો બતાવ્યો કહેવાય. તો આ જે આકૃતિ છે એ કોની આકૃતિ? તો દોસ્તો ધન ખૂણો. તો જેવી રીતે ધન ખૂણો એટલે કે એન્ટી ક્લોક, એવી જ રીતે જો તમે ઋણ ખૂણો દોરો, હા દોસ્તો, ઋણ ખૂણો, તો કઈ રીતે દર્શાવશો? ઋણ ખૂણો બતાવવો હોય તો એને બીજી રીતે મારે કહેવું હોય તો શું કહેવાય? સમઘડી કહેવાય. એના માટે કઈ દિશામાં તમારે દોરવાનું? સમઘડી દિશામાં. ઓકે, સમઘડી દિશામાં આપણે દોરવાનું. સમઘડીને ઇંગ્લિશમાં કેવું હોય તો એને ક્લોકવાઇઝ કહેવાય. પેલું શું હતું? એન્ટી ક્લોકવાઇઝ હતું. આને શું કહેવાય? ક્લોકવાઇઝ કહેવાય દોસ્તો. એટલે હવે એમાં માની લો કે આમ એક મને કિરણ આપ્યું છે ઓ એ, આ છે કિરણ ઓ એ. ઓકે, અને આ કિરણને આપણે પ્રારંભિક કિરણ કહી દો. આ એક પ્રારંભિક કિરણ છે, બરોબર. અને બીજું કિરણ છે આમ દોરું છું ઓ બી, રાઈટ.
અને હવે ક્લોકવાઇઝ એટલે સમઘડી, ઘડિયાળના કાંટાની દિશા, મારી પેન કઈ તરફ ફરી રહી છે અત્યારે? ઘડિયાળના કાંટા આ રીતે ફરે છે ને આમ, તો ઘડિયાળના કાંટાની દિશામાં જો હું ખૂણો દર્શાવું, એટલે કે આ રીતે દર્શાવ્યો, એનો એરો તમે જુઓ મારો. હવે આમાં અત્યાર સુધી આપણે કોઈ દિવસ આવું દિશાને ઇમ્પોર્ટન્સ આપ્યું નથી દોસ્તો. આપણે કોઈ દાડો એવું જોયું જ નથી. 9મા 10મામાં તો 30° એટલે દોરી કાઢ્યો, 30°, 45, 60, રાઈટ. હવે છે ને જ્યારે ત્રિકોણમિતિમાં અથવા તો હજુ તમને કહું કે યામ ભૂમિતિ ને એ બધું જે પણ ભણીશું ને આપણે હજુ, આમાં આગળ ચેપ્ટરો આવશે તો બે રેખા વચ્ચેનો ખૂણો અને એવું બધું આવશે. આમાં કિરણો છે, કિરણો વચ્ચેનો ખૂણો, તો એમાં દિશાનું બહુ જ મહત્વ રહેશે. મતલબ કે ભાઈ ધન દિશામાં આપ્યું છે કે ઋણ દિશામાં આપ્યું છે, ઓકે. અને ના આપ્યું હોય તો આપણે વિચારવું પડે કે ભાઈ કઈ દિશામાં લઈશું. એટલે અહીંયા મેં જો એરો કઈ બાજુ દોર્યો છે? ઋણ દિશામાં છે, આમ ક્લોકવાઇઝ. ખ્યાલ આવે ને? તો મેં આ આકૃતિ દોરી છે એ કોની દોરી કહેવાય દોસ્તો? ઋણ દિશામાં. ખ્યાલ આવે છે? બોલો, આટલું ક્લિયર થાય છે? તો હવે ખૂણો છે, મેં ફરીવાર અહીંયા જુઓ કે ખૂણોને બે રીતે માપી શકાય છે, ધન દિશામાં અને બીજું ઋણ દિશામાં. ધન દિશામાં ને ધન ખૂણો કહેવાય, જેને આપણે વિષમઘડી દિશામાં દર્શાવવાનું. વિષમઘડી દિશા એટલે કે એન્ટી ક્લોક, આ રીતે એન્ટી ક્લોકવાઇઝ. અને બીજું જે છે એ બીજું શું હતું? ઋણ ખૂણો એટલે કે ક્લોકવાઇઝ, આમ બતાવવાનું. એટલે એમાં એરો જે મેં બતાવ્યો ને, દિશાનું બહુ ઇમ્પોર્ટન્સ છે, દિશા મહત્વની છે દોસ્તો. બોલો, આટલું ક્લિયર થાય છે? ઓકે. હવે આ તો ખૂણાને બે રીતે માપી શકાય એવું કહ્યું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શરૂ થાય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. ખૂણાને દર્શાવવાની રીતો. ખૂણાને દર્શાવવાની બે રીતો છે, ઓકે. બે રીતો છે. કેટલી રીતો છે દોસ્તો? બે રીતો છે. પેલું માપવાની વાત હતી, ખૂણો માપવાનો હતો, બરોબર છે. તો ધન દિશામાં માપી શકાય, ઋણ દિશામાં માપી શકાય. હવે ખૂણાને દર્શાવવો હોય તો ખૂણાને દર્શાવવાનો હોય તો એને તમે બે રીતે દર્શાવી શકો છો, ઓકે. બે રીતો. એમાં પહેલી રીત છે એ છે જે તમારા માટે ખૂબ જ જાણીતી છે, એ છે અંશ માપ. અંશ માપ, બરોબર છે. અંશ માપ. અંશ એટલે કે એને ઇંગ્લિશમાં જો આપણે બોલવું હોય તો અંશને ઇંગ્લિશમાં ડિગ્રી કહેવાય છે, ડિગ્રી. અંશ માટે ઇંગ્લિશ શબ્દ શું છે? ડિગ્રી, ઓકે. માપ એટલે મેઝર, એટલે ડિગ્રી મેઝર, ડિગ્રી મેઝર, ઓકે. તો અંશ માપ તો આપણા માટે જાણીતો જ છે દોસ્તો, એમાં આપણા માટે કંઈ જ નવું નથી. તમે કોણ માપકથી અથવા પેલું પરિકર લઈને બધા જ અલગ અલગ ખૂણાઓ તમે બનાવેલા છે, બરોબર છે. હા, પણ એમાં ધ્યાન શું રાખવાનું? હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ આવી કે દિશા, ધન દિશા, ઋણ દિશા, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી. જો દાખલા તરીકે, ધ્યાન આપજો. માની લો કે મેં આમ ખૂણો બતાવ્યો, આ રીતે ખૂણો છે. હા, હવે એમાં મેં આ રીતના એરો દિશા બતાવી છે અને અહીંયા લખ્યું 30°, 30°, બરોબર, 30°. હવે એની બદલે ધ્યાન આપજો, આ 30° છે, એની બદલે આ મેં ધન દિશામાં બતાવ્યું ને એટલે 30° બતાવ્યું. હવે એની બદલે જો મારે ઋણ દિશામાં બતાવું આમ, તો આ રીતે હું બતાવું તો એ ખૂણો છે એ ખૂણાને -30° કહેવાય. એટલે માઇનસ નિશાની છે ને, ખાસ ધ્યાન આપજો દોસ્તો, ખૂણાના મેઝરમેન્ટ કોઈ દિવસ નેગેટિવ એટલે કે માઇનસ હોતા નથી. ખૂણાના મેઝરમેન્ટ નેગેટિવ નથી હોતા. માઇનસ એ માત્ર દિશા સૂચક છે દોસ્તો. માઇનસ એ દિશા બતાવે છે. -30 નો મતલબ 30° જ છે, પણ માઇનસ છે એ દિશા બતાવે છે કે ભાઈ ઋણ દિશામાં 30° નો ખૂણો દોર્યો છે. અહીંયા 30° છે તો આગળ કોઈ નિશાની નથી મૂકી, એટલે એનો મતલબ કે +30 છે, આ -30 છે. તો +30 નો મતલબ કે ધન દિશામાં 30° નો ખૂણો દોર્યો છે, આ ઋણ દિશામાં 30° નો ખૂણો દોર્યો છે, ઓકે. હા, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન આપજો.
બહુ પ્રોબ્લેમ થાય એવું છે. માની લો કે મેં આમ એક ખૂણો દોર્યો, ઓકે, આ રીતના. તો હવે આપણને કોઈ પૂછે કે ભાઈ આ બોલો આ ખૂણાનું માપ કેટલું, તો આ ખૂણાનું માપ મારે બતાવવું હોય તો એ ખૂણો છે આમ કાટકોણ ત્રિકોણ છે, રાઈટ, એટલે 90 છે. પણ જો ડાયરેક્શન મારે આમ બતાવવી પડે, આ રીતે હું દિશા બતાવું તો આ 90 થયું. ધ્યાન આપજો, બરાબર, ઓકે. અચ્છા, હવે આમ આકૃતિ દોરું છું, પછી હું તમને પૂછું કે ભાઈ આ ખૂણો કયો ખૂણો બતાવ્યો, તો તમે તમારા જૂના નોલેજ પ્રમાણે તો તમે એવું જ કહેશો કે 90 છે. તો તમે ખોટા નથી, તમે સાચા જ છો. આ 90 ખરા, આમ 90 છે આ રીતે, પણ આ -90 છે, ઓકે, આ રીતે બતાવો. એટલે કે 90 ખરા પણ ઋણ દિશામાં 90, એટલે આમ કાટકોણ ત્રિકોણ બતાવાય એનો વાંધો નહીં, પણ નિશાની છે એ એવું બતાવે છે કે ઋણ દિશામાં 90 ખૂણો છે. દોસ્તો ધ્યાન આપજો. હવે આની આ જ આકૃતિમાં ધ્યાન આપજો ખાસ, આની આ જ આકૃતિમાં હું અહીંથી સ્ટાર્ટ કરું. મારી પેન જો કઈ દિશામાં જઈ રહી છે, આમ આ કઈ દિશા કહેવાશે, વિષમ ઘડી, એન્ટી ક્લોક, અને આમ ફરતા ફરતા અહીંયા પહોંચું છું આમ, તો કેટલો ખૂણો બન્યો કહેવાય ખબર છે? અહીંથી શરૂ કર્યું, અહીંયા પહોંચ્યા 90, અહીંયા પહોંચ્યા 180, 90 90 90 3 વાર આવ્યું, 9 તેરી 27. કેટલો ખૂણો બન્યો દોસ્તો? 270°. કેટલો બન્યો આ? 270°. પણ મેં અહીંયા માઇનસ નથી લખ્યા, એનો મતલબ શું છે? કઈ દિશામાં છે 270°? ધન દિશામાં 270°, ઓકે. અને જે ખૂણો 270° ધન દિશામાં બતાવે છે એ જ આકૃતિમાં ઋણ દિશામાં -90° મેં બતાવેલા છે. એટલે બંને ટૂંકમાં સેમ જ છે, એ ખાલી દિશા પ્રમાણે એનું મેઝરમેન્ટ અલગ અલગ લખાય છે. બોલો, આ ધ્યાન રહેશે? કોઈ પ્રોબ્લેમ ખરો? રાઈટ. હવે તમને એટલું ખબર છે 360° એટલે શું દોસ્તો? 360°. હવે દાખલા તરીકે જોજો, આ ધારો કે આમ એક કિરણ છે, રાઈટ, આ એનું O ગણો, અહીંયા A ગણો, જે પણ નામ આપવું હોય આપી દો, એનો વાંધો નથી, બરોબર છે. હા, હવે અહીંથી શરૂ કરો અને આખું ચક્કર મારી અને ફરી પાછા ત્યાં ને ત્યાં આવી જાઓ. હવે કઈ દિશામાં આખું ચક્કર માર્યું મેં? ધન દિશામાં માર્યું કહેવાય, પોઝિટિવ ડાયરેક્શન. ઇંગ્લિશમાં બોલો તો પોઝિટિવ ડાયરેક્શન પણ બોલાય, ધન દિશા. ઋણ દિશા માટે નેગેટિવ ડાયરેક્શન એવો શબ્દ પ્રયોગ થશે, બરોબર. તો આ કેટલો ખૂણો બનાવ્યો કહેવાય આપણે? 360°, ઓકે. એટલે એકચ્યુઅલમાં આખું ચક્કર મારીને પાછા આવે ને, એટલે બે કિરણો અહીંયા OA અને OB, એકચ્યુઅલી A અને B બે કિરણો ભેગા થઈ ગયા એવું કહેવાય. OA કિરણથી શરૂ કર્યું અને પાછું ત્યાં જ પાછા, એટલે OB કિરણ, એટલે OB કિરણ ને OA કિરણ એક જ છે એવું થયું. આખો 360°નો ખૂણો બન્યો કહેવાય, ઓકે. હવે શું છે, આપણે 9મા 10મા ધોરણમાં ને શું હતું દોસ્તો કે આપણે જનરલી 90° કરતાં મોટા માપ પણ આપણે લીધેલા નથી, હે ને, ઓકે. અહીંયા શું થાય છે, ગમે તે માપના ખૂણાઓ આવશે, ઓકે. દાખલા તરીકે હું તમને કહું, જોજો, 360 કરતાં મોટો પણ આવી શકે. જો આમ દોરું છું, ઓકે. પણ હવે ધ્યાન આપજો, આ O છે, A છે, હા, પછી અહીંથી સ્ટાર્ટ કરું છું, ધ્યાન આપજો ખાસ. હવે મેં આખું ચક્કર માર્યું આ રીતે, એટલે આ કેટલો ખૂણો બન્યો કહેવાય? 360° બન્યો, ઓકે. અને 360થી પણ હું આગળ જઉં છું આમ, ઓકે. ધારો કે હું 30° જેટલું આગળ ગયો હતો, 360 વત્તા 30, ઓકે. 360 વત્તા 30 એટલે કયો ખૂણો આવી ગયો કહેવાય? આ ટોટલ આખો ખૂણો 360 ને 30 એટલે 390°નો ખૂણો બનાવ્યો મેં. કેટલો ખૂણો બનાવ્યો કહેવાય? 390°નો ખૂણો બન્યો. આ O છે ને, એકચ્યુઅલી અહીંયા વચ્ચે લઈ લેજો દોસ્તો, એટલે તમને પેલું કન્ફ્યુઝન ના થાય, ઓકે. હા, O અહીંયા વચ્ચે છે. તો
કહેવાનો મતલબ શું છે કે 360 ખૂણો પતી જાય છે એવું ના વિચારશો, ગમે તે ખૂણો બતાવી શકો. હા, એટલે જો ફરીથી અહીંથી સ્ટાર્ટ કર્યું, આખું એક ચક્કર મારીને અહીંયા આવ્યા એટલે 360 અને વત્તા બીજા 30° જેટલું હું આગળ વધ્યો. આને ધારો કે હું બી નામ આપું તો માપ ખૂણો AOB બરાબર 390° થયો. આ મેં ધન દિશામાં બતાવ્યું, તમે ધન દિશાની બદલે ઋણ દિશામાં પણ બતાવી શકો છો. તો બોલો, આ અંશ માપમાં કોઈ ડાઉટ ખરો? નહીં ને? ઓકે. પણ અંશ માપમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ કદાચ 9મા 10મામાં તમારે ઉપયોગ ઓછો થયો હશે. હા, તો એ હું તમને કહી દઉં કે અંશ માપના પણ ભાગ પાડેલા છે. ઓકે. હા, અંશ માપના પણ ભાગ પાડેલા છે. એક ઇમ્પોર્ટન્ટ નોંધ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ નોટ. ઓકે. હવે એ એવું છે, નોટમાં સમજી લેજો કે એક અંશ છે ને એના 60 ભાગ કરવાના. કેટલા ભાગ કરવાના? 60 ભાગ. અને દરેક ભાગને 1 મિનિટ કહેવાય છે. સમજે પડી? અંશ માપ માટેનો સંકેત તો તમે જાણો છો ને, એટલે મેં સંકેતમાં હું પડ્યો નથી. આ ઓલરેડી ઉપર મેં સંકેત મૂકેલા જ છે. આ ઉપર 30ની ઉપર જે નાનું સર્કલ છે 90° એટલે કે 90°, 30°, -90°, 390°, એટલે અંશ માપ તો આપણને ખબર છે. બરોબર. પણ હવે એક વસ્તુ એ યાદ રાખવાની છે દોસ્તો, ખાસ ધ્યાન આપજો. ઓકે, કે એક અંશ એને 60 મિનિટ કહેવાય છે. એક અંશમાં 60 મિનિટ માટે આવો ડેશ સંકેત આવે છે. એટલે શબ્દોમાં લખું તો એક અંશ બરાબર 60 મિનિટ કહેવાય. એક અંશ બરાબર 60 મિનિટ. આ બહુ ધ્યાન રાખવા જેવું છે. ઓકે. અને બીજું યાદ રાખવાનું છે, જેવી રીતે એક અંશના 60 ભાગ કર્યા અને દરેક ભાગને મિનિટ નામ આપ્યું, એવી રીતે પાછું આપણે ઘડિયાળના કાંટા યાદ કરવાનું. મિનિટમાંથી સેકન્ડ આવે ને. ઓકે. તો પાછું 1 મિનિટ એને ભાગ પાડવાના 60 સેકન્ડ. તો 1 મિનિટમાં 60 સેકન્ડ. સેકન્ડ માટે સંકેત વાપરવાનો ડબલ ડેશ. સેકન્ડ માટે શું સંકેત વાપરવાનો? ડબલ ડેશ સંકેત વાપરવાનો. ઓકે. એટલે એને શબ્દોમાં લખો તો શું કહેવાય? 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. શું કહીશું? 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. ઓકે. તો આનું બહુ જ કામ લાગશે, ધ્યાન આપજો ખાસ. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ માની લો કે હું જ્યારે આવું કહું કે, કારણ કે મેઝરમેન્ટ છે ને 37.5° એવું આવ્યું. ધ્યાન આપજો, 37.1/2 આટલા અંશ આવ્યા આ ડિગ્રીમાં. એટલે 37.5 કહેવાય કે નહીં? તો એને 37° અને હાફ ડિગ્રી, તો આનું અડધું થાય. 1 અંશ એટલે 60 મિનિટ. તો આ 1/2 અંશ એટલે 60 મિનિટના અડધા કેટલા થઈ જાય? 30 મિનિટ. ખ્યાલ આવે છે દોસ્તો? તો આ અંશ છે, તો અંશને આ અડધો અંશ હતો 1/2, એ 1/2 ને મેં મિનિટમાં રૂપાંતર કર્યા. તો 37° અને 30 સેકન્ડ. તો 37.5 અંશ અથવા 37.1/2 અંશ એને આવી રીતે લખાય. ખ્યાલ આવે છે? તો આમાં તમને એક ઉદાહરણ આપ્યું. ઓકે. કે આવી રીતે અંશમાંથી મિનિટમાં, મિનિટમાંથી સેકન્ડમાં આવું બધું તમારે ઉપયોગ કરવાનો આવશે. એટલે ખાસ આને બધું વ્યવસ્થિત સમજી જજો. ઓકે. હવે જો મેં કહ્યું એમ, ખૂણાને દર્શાવવાની 2 રીતો છે. ખૂણાને દર્શાવવાની કેટલી રીતો છે દોસ્તો? 2 રીતો આપણે જોઈ. એમાંથી પહેલી અંશ માપ, જે તમે ઓલરેડી જાણતા હતા. હવે ખૂણાને દર્શાવવાની બીજી રીત જે છે, બીજી રીત જે તમારા માટે ટોટલી નવી છે, અને એ છે રેડિયન માપ. રેડિયન માપ. ઓકે. રેડિયન માપ ગુજરાતીમાં એને રેડિયન જ શબ્દ વાપર્યો છે.
ઓકે, એના માટે કોઈ ગુજરાતી શબ્દ રાખ્યો નથી. ઓકે, શું લખીશું એને? રેડિયન. ઇંગ્લિશમાં રેડિયન માપ એટલે મેઝર. રેડિયન મેઝર. ઓકે, હવે આ જે છે ને દોસ્તો રેડિયન મેઝર, એ શું થાય છે કે તમારે શું કરવાનું, ધ્યાન આપજો. આ રેડિયન મેઝર જે છે એ એકમ વર્તુળ પરથી, એટલે કે એક વર્તુળ દોરું છું. હમણાં એકમ વર્તુળની વ્યાખ્યા હું આજે એકચ્યુઅલી એમાં નથી જતો, એ હું નેક્સ્ટ લેક્ચરમાં એમાં આવીશ, બરોબર છે. પણ રેડિયન માપ જે છે એના માટે તમારે એક વર્તુળ દોરવાનું દોસ્તો, ખાસ ધ્યાન આપજો. એક વર્તુળ દોર્યું અને વર્તુળ છે ને એની ત્રિજ્યા ધારો કે O અને A એની ત્રિજ્યા છે. તો ત્રિજ્યા છે ને એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું. કેટલી ત્રિજ્યા લેવાની? એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું. અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારી પાસે કંપાસ બોક્સ હોય ને તો તમે જાતે પ્રયત્ન કરજો. આવું એક એકમ એટલે શું? એકમમાં તમે સેન્ટીમીટર લઈ લો, ઇંચ લઈ લો. તમારે પણ વર્તુળ શું છે થોડું મોટું દોરજો. મોટું વર્તુળ દોરી અને જો જાતે પ્રયત્ન કરશો ને તો આઈડિયા આવશે કે ભાઈ શું કહેવા માગે છે. પણ એમાં બહુ નાનું વર્તુળ ના દોરશો, વર્તુળ થોડું વ્યવસ્થિત સાઇઝનું દોરજો. અને પછી જે બી ત્રિજ્યા, ધારો કે તમે 4 સેન્ટીમીટર બરાબર એક એકમ, આવો સ્કેલ માપ લઈ લીધો, એટલે પછી 4 સેન્ટીમીટરને એક એકમ ગણવાનું અથવા તો 3 ઇંચને એક એકમ ગણવાનું. એ તમે તમારી રીતે નક્કી કરી લો દોસ્તો, બરોબર છે. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જેટલી પણ ત્રિજ્યા લીધી હોય ને એટલી જ લંબાઈનો ચાપ આ વર્તુળ ઉપર મારવાનો. એટલે આ જેટલી લંબાઈ હોય ને, સપોઝ કે ભાઈ આ મારે 4 સેન્ટીમીટર છે, સાંભળજો, ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આ લંબાઈ મેં કેટલી લીધી છે? 4 સેન્ટીમીટર લીધી છે. તો મારે પરિકર લઈ, પેન્સિલ લઈ અને પરિકરથી આટલી 4 સેન્ટીમીટર લંબાઈનો મારે આ વર્તુળ ઉપર ચાપ મારવાનો. ચાપ મારતા તમને આવડે છે ને? પરિકર લઈને આમ ચાપ મારો. બધી રચનાઓ 10મા ધોરણમાં 9મામાં રચનાઓ દોરી છે. ઓકે, તો તમારે અહીંયાથી એક ચાપ મારવાનો દોસ્તો. આમ એક ચાપ માર્યો. ઓકે, હવે એ ચાપ છે એને હું કંઈ પણ નામ આપી દઉં. સપોઝ કે એને હું B નામ આપું. ઓકે, અને પછી આમ AOB ને હું જોડી દઉં આ રીતે. સાંભળજો ધ્યાનથી અને જોતા પણ રહેજો. ઓકે, અને આ જે AB ચાપ છે એ AB ચાપની લંબાઈ, આ જે ચાપ AB છે એની લંબાઈ, એટલે જો આ A થી શરૂ કરી અને B ચાપની લંબાઈ, એ લંબાઈ કેટલી લેવાની? 1 લેવાની. ઓકે, મતલબ કે અહીંયા એક એકમ છે. આ એક એકમમાં મેં કહ્યું એમ સેન્ટીમીટર, ઇંચ જે પણ તમે લો એ જ લંબાઈની ચાપ તમે અહીંયા મારો. ઓકે, અને ચાપ મારીને એના અંત્ય બિંદુને B નામ આપો. ઓકે, અને પછી આ જે AOB છે એ ખૂણાને તમે કોણ માપકથી માપો. આ કોણ માપકથી માપો, રાઈટ? તો એ જે પણ ખૂણો આવે એ અંશ માપમાં આવશે, પણ રેડિયન માપમાં આને 1 રેડિયન કહેવાય. આ જે ખૂણો બન્યો ને આકૃતિમાં તમે જુઓ કે શું કહેશો? આ આકૃતિમાં માપ ખૂણો AOB નું માપ આકૃતિમાં કેટલું કહેવાશે? 1 રેડિયન છે એવું કહેવાય. ઓકે, આ જે વર્તુળ દોર્યું છે એ વર્તુળ એટલે આકૃતિ જે છે એ કેવું વર્તુળ દોર્યું છે જેની ત્રિજ્યા કેટલી લેવાની? 1 એકમ. સાંભળજો ફરીવાર, ત્રિજ્યા કેટલી લેવાની? 1 એકમ લેવાની. એ ત્રિજ્યા 1 એકમ લઈ અને એટલી જ લંબાઈનું ચાપ વર્તુળ ઉપર મારવાનો. અને ચાપ જ્યાં પણ એનું અંત્ય બિંદુ આવે, એક એકમ પૂરું થાય એટલે એને ત્યાં ચાપ મારી B નામ આપી દો. અને પછી AOB જે પણ ખૂણો બને એને 1 રેડિયન માપ કહેવામાં આવે છે. ઓકે,
સમજણ પડી? હવે અહીંયા મેં ખૂણો ફરી પાછો ધન દિશામાં બતાવ્યો છે, ધ્યાન આપજો. તો તમે 1 રેડિયન માપ આ જે છે એ ધન દિશામાં છે એટલે 1 રેડિયન, એની બદલે તમે ઋણ દિશામાં પણ દોરી શકો. સેમ વસ્તુ તમે આ રીતે O લો, O થી A, બરોબર? આ 1 એકમ છે એટલી જ ચાપ અહીંયા મારો આ બાજુ ઋણ દિશામાં, એને B નામ આપો. ઓકે, અને એને આ રીતે જોડી દો, રાઈટ? આ B છે, બરોબર? અને આ ડાયરેક્શનમાં, આ દિશા, આ ઋણ દિશામાં મેં ખૂણો બતાવ્યો, તો એ પણ એકચ્યુઅલમાં 1 જ રેડિયન છે, પણ -1 રેડિયન કહેવાય. રેડિયનમાં માઇનસ, જેમ અંશમાં માઇનસ છે એ શું બતાવે છે? દિશા. એવી રીતે રેડિયનમાં પણ માઇનસ છે એ શું બતાવે છે? દિશા. એ દિશા સૂચક છે દોસ્તો. ઓકે, ખ્યાલ આવે ને? ડાયરેક્શન બતાવે છે. બાકી ખૂણો તો 1 રેડિયન જ છે, પણ ઋણ દિશામાં 1 રેડિયન છે, જ્યારે આ ધન દિશામાં 1 રેડિયન છે. બોલો, આમાં કોઈ ડાઉટ ખરો? હા, આટલામાં ક્લિયર થાય છે બધું? રેડિયન મેઝર, આ રેડિયન માપની વાત કરી મેં, ખ્યાલ આવે છે? અને પેલી કઈ વાત કરી? અંશ માપની. તો રેડિયન માપને મારે આમ વ્યાખ્યામાં બતાવવું હોય, ધારો કે શબ્દોમાં, તો શબ્દોમાં શું કહેવાશે? બોલો. હા, સપોઝ આમ તો આવું કોઈ વ્યાખ્યા પૂછવાના નથી, બરોબર? પણ 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ હોય, બરોબર છે, એને મારે જો વ્યાખ્યા તરીકે લખવું હોય તો વ્યાખ્યામાં હું આવી રીતે લખું કે 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળ. હા, ધ્યાનથી જોજો, એની વ્યાખ્યાને હું શબ્દોમાં લખી આપું છું, કારણ કે પછી કદાચ તમે પાછા ભૂલી જાઓ. 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળના કેન્દ્ર આગળ, વર્તુળના, જો સાંભળજો અને જોતા જજો, કેન્દ્ર આગળ, અને કેન્દ્ર આગળ 1 એકમ, 1 એકમ. હવે વૃત્તીય લંબાઈ, આવું લખ્યું છે એ લોકોએ વ્યાખ્યામાં, આવું છે વૃત્તીય. ઓકે, વૃત્તીય લંબાઈ. વૃત્તીય લંબાઈ એટલે શું? વર્તુળાકાર. જો આ 1 એકમ લંબાઈ છે તો 1 એકમ લંબાઈ આમ આ વર્તુળાકાર લંબાઈ છે, ધ્યાન આપજો. આ લંબાઈ આમ સીધી 1 એકમ નથી, તો આ સીધું દોરો તો આ જે છે એ વૃત્તીય લંબાઈ ના કહેવાય. આ તો સ્ટ્રેટ છે, સીધી. આ છે એ વર્તુળાકાર લંબાઈ છે. 1 એકમ ખરું, પણ આમ વૃત્તીય છે. ઓકે, એટલે વૃત્તીય લંબાઈ વાળા, ઓકે, ચાપ, વૃત્તીય લંબાઈ વાળા ચાપ થી બનતા ખૂણાને, ઓકે, ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહેવાય છે. ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન, ઓકે, કહે છે, બરોબર? 1 ને આપણે આંકડામાં લખીએ, 1 રેડિયન કહે છે. તો બોલો, આટલે સુધી ક્લિયર થયું દોસ્તો? રાઈટ? તો હું છે ને આજના લેક્ચરમાં આટલું રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં હવે આજે અંશ માપ અને રેડિયન માપ જે આપણે શીખ્યા ને આજે, એ બરાબર ફરીથી એક વખત રિપીટ જોઈ જજો. એનું રીઝન છે કે હવે નેક્સ્ટ લેક્ચરમાં એ બંને વચ્ચેનો સંબંધ જ છે. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો એક સંબંધ છે, રિલેશન છે. તો એ સંબંધ શું છે એ જોઈશું. અને એવા દાખલા આવશે, અંશમાંથી રેડિયનમાં ફેરવવાનું, રેડિયનમાંથી અંશમાં ફેરવવાનું, એ દાખલાઓ જોઈશું. રાઈટ? એટલે નેક્સ્ટ લેક્ચરમાં હજુ આનું આ જ બધું આગળ ચાલશે. અને નેક્સ્ટ આપણું સ્વાધ્યાય પણ એમાં કદાચ જો સમય હશે તો 3.1 સ્વાધ્યાય સુધીનો ટોપિક આપણો નેક્સ્ટ લેક્ચરમાં આવશે. ત્યાર પછી ત્રિકોણમિતિય વિધેયો ટોપિક ચાલુ થશે. તો ત્યાર પહેલાં તમારું આટલું બરાબર ક્લિયર હોવું
જોઈશે દોસ્તો. ઓકે, તો આજે અહીંયા પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.